હે અર્જુન, હું અદ્વૈત બ્રહ્મ છું. મારી અંદર દ્વૈત સંભવતો નથી. કીધો રે દ્વૈત તણો સ્વભાવ, અદ્વૈત ભાઈ સો આપમાં. તો જે આ શું છે તો કે લીંબુ છે ને, જોયું તો કાંઈ ખેતી. આને પૂછતો એમ કે લીંબુ નાય ખેતી. તો આપણે અહીંયા 4 ને 4 8 અને હોળ આંખ. લીંબુ હોળ નથી, લીંબુ એક છે અને 8 વ્યક્તિમાં 16 જણામાં જોર એક. હવે એમાં મેં ડોગ ઠાલી દીધી એટલે મારી આંખમાં મરી જતો હોય તો તમારી આંખમાં જો ક્યાં મરી જાય છે. એટલે આ બાપો ગયો જંગવડ ગયો એટલે એને કીધું, ભજનમાં વાંચતા હતા. પછી અહીંયા નિર્ભય ફોજવાળો મોહન રામ છે, રફાડાવાળો, એ કે અમીનભાઈ તમે કાંઈક બોલો. અરે ભાઈ હું શું બોલું, બોલવાનું કામ તો સદગુરુનું છે. મેં સદગુરુ માહી બોલે. એટલે એ બોલ્યા કે અહીંયા શારદામાં હાજર છે એવું કોઈ નક્કી કરાવી દે. હવે શારદામાનું શરીર છૂટી ગયું અને અહીંયા ફરિયામાં એને સમાધિ આપી દીધી. એટલે કોઈ કાંઈ બોલ્યું વિચારો હોય ને, એ શારદામાને તો આપણે આ ફૂલેકા દઈ પછી અંદર ધૂળ વાર દીધી અને આડું હોકી છે કે શારદામાં એ હાજર છે બટુકમારના ઘરવાળા, એ નક્કી કરાવી દે. કે આ શું દેખાય છે? હવીરભાઈ આવા શું પ્રશ્ન કરો છો? તમારો હાથ છે તો મારા બાપ આને ફોન લાવે છે, તમે હલાવો છો. એલા ગાંડા ભાઈ, હું જો આ હાથને હલાવતો હોઉં તો હું પૂછું ખરા કે આ હાથને કોણ લાવે? કે અમને તો આ તમે હાથું તો કર્યો તો દેખાણા અને તમે હલાવ્યો. થોડોક વિચાર કરો દાદા. આ મારો શ્વાસ બંધ પડી જાય તો હાથ હાલે ખરો? તો કે તો થોડો હાલે, કોઈનો ન હાલે. હું મારા હાથની વાત કરું છું. આ શ્વાસ બંધ પડી જાય મારો તો મારો શ્વાસ આ હાથ હાલે ખરો? ન હાલે. તો શ્વાસને હાથને તમે કહો છો એટલે કહો કે હું હલાવું છું, હાલો. પણ શ્વાસને તો હું નથી લાવતો. તો મારા દાદા શ્વાસને હલાવે છે ને આખા વિશ્વને હલાવે છે. હવે કેદી તમે નક્કી રાખશો કે જોવે છે ને આંખ નથી, સાંભળે છે ને કાન નથી, નકરા દ્વૈતમાં સાચો છો બધાય. હું ઘેટે નાક નથી, આ હાલે છે ટાંગા પગ નથી, તેથી કરે છે હાથ નથી, આ બોલે છે મોઢું નથી, આ સ્પર્શને જાણે છે ચામડી નથી. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात. જોવે છે આંખ નથી, સાંભળે છે કાન નથી,
તો વિચાર ન કરે કે તે જોતું કોણે છે? કોઈ દી વિચાર્યું નહીં ને મરી ગયા કે આ લેતી દીધી કરે છે હાથ નથી એ ડોગાઈ લેવું દેવું હરીને હાથ માનવ ફાફા મારે છે. એના ઘરની સગળી વાત માનવ ફાફા મારે છે. તમે નક્કી કર્યા હોય કે સૂર્ય ઉગે સવારે લાલ રંગનો અરુણોદય થાય, અરુણ એટલે લાલ, ઉદય થાય ઉગો સવારમાં લાલ સૂર્યનો ઉદય થાય, અરુણોદય થયો. આવજો આખું જોવે બધાને સૂર્ય દેખાય, કોઈને ભભરું ન દેખાય કે બધાને સૂર્ય દેખાય. હવે એમાં મારા જેવો એક ખડમાકડું ડોક્ટર દીધી એટલે મારી આંખમાં જે જોતો ને તમારી આંખમાં છે કે નહીં, ક્યાં મળે છે? મુદ્દો એ હતો કે શારદામાં અહીંયા હાજર છે એવું કોઈ નક્કી કરાવી લે. મને અહીં પાડી ઉકળી એટલે મેં કીધું બાપા મને સમજાય એમ કહો ને તો કે મારા વચનમાં વિશ્વાસ આવશે. હા, તો આખા વિશ્વની આંખે એક જણો જોઈ રહ્યો છે અને એ અરુણિયા રાનિયા તો છો, અરુણિયા રાનિયા તો છો. પણ આખા વિશ્વમાં જો એક તો રાનના તને કોણ જોવે અને તું કોને જો? કે દેવજી મારી આવ્યા ને બટુકભાઈ આવ્યા ને કીર્તિ આવ્યો, માઈ ગયો કીર્તિ, માઈ ગયો દેવજી, માઈ ગયો બટુક, માઈ ગયો ગોરધન, અરે માઈ ગયો ગોરધન બાપો, માઈ ગયો ભૂપલો, માઈ ગયો મરી રહ્યો, બે તો છે નહીં. મને કે એક પીળું પાડતા નહીં કોઈ મળે ને તો, કારણ કે એક જ છે, કોણ મળે? જઈને પૂછું ક્યારે બહેનું શું? માઈ ગયું જ્યારે બહેનું છે કાંઈ છે નહીં, આખા વિશ્વની આંખે એક જોવે છે અને તું પોતે છો. પણ તને કોણ જોવે? તને કોણ જોવે? તું આત્મા છો ને, તને કોણ જોવે? તને જોવે કોઈ તમે થાય, તું કોઈને જો તમે થાય. એટલે મને કે 365 માં કારતક સૂર્ય કમ અને આસો વદ અમાસ દિલતા પૂજન દિવાળી 365 માં એક જ જણ તારી ઘરે આવશે અને એક જ જણ રહેશે. તું માનતો ને બે આવે છે, બે છે નહીં. હા, એ આઈનો દિન કાલની ઘડી મને કે આ ભગવાનનું મંદિરમાં માતાજીનું બધા હોય એને કોડા હોય કે નહીં મૂર્તિમાં, એને કાંઈ જોવાનું બાકી રહી ગયું. પણ એમાં જોવાનું તું જ છો. જડ સ્થળ સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર પાડુંગા, નિત નિર્ધારી કા ભજન કरूंगा. આ તો હાલી દીકરો છે એ મારે બધાને કીટ દેવી, પણ બે કઈ તો થતી કીટ સાચી દેવો દેવાય. પણ બે કઈ મનાય છે કદી એકની મજા માણી લઈને ભાઈ હાલી હું નીકળો છો. પણ એને પૂછે ભરવું જ છે તો કોઈ શું કરે? હું કોઈને કાંઈ દઉં નહીં, કોઈ પાસે કાંઈ લઉં નહીં. માગવું મરણ સમાન છે, મત કોઈ માગો ભીખ. છો જો એ વાર્તા થોડી છે, તું છું, તારે છોડીને કાંઈ છે જ નહીં. હવે હું જ છું તો હું મને કેમ છો? તો દેવજીની આંખમાં જોવે છે, એ જ મારી આંખમાં જોવે, બે તો છે નહીં. એ જ આ ફૂકડીની આંખમાં, એ જ બટુકની આંખમાં જોવે છે. અને રાજચંદ્ર મરી ગયો હોય તો મારી આંખમાં જોવે ક્યાં મરી ગયો છે? હે, એ ક્યાં મરી ગયો છે રાજચંદ્ર? અને આ અહીંયા વડિયા ભાઈ ઓલો નીમ કરોલી બાપા મરી ક્યાં ગયો છે? આ રહ્યો છો જો. એટલે ગાંધી નાવ છે એવું માને કે મરી ગયા, જન્મી ગયા. રમણ મહર્ષિ આ જોઈ રહ્યો છો, અરવિંદ મહારવિંદ આ રહ્યો છો, અને મહાવતન બાબા આ રહ્યો છો, જોઈ રહ્યો છે. સ્થિતિ ઊભું રહી જવું ને, કારણ કે સત્પુરુષો તો પોતાના સ્વરૂપમાં છે,
સુરતનો આખા વિશ્વમાં છે. હા. હવે હું જ્યારે કેલિફોર્નિયા ગયો કઈ ભગવાન કઈ એવડો કોઈ એ 5 ફૂટનો પાર્વતી છે, જ્યોતિબાન છે, આખું કુટુંબ તો તમે જ્યોતિબાન 5 ફૂટના થોડા છો. એટલે એ બેનું કે અમને અહીંયા 29 કલાક થઈ તે અમે કેલિફોર્નિયા પહોંચ્યા પ્લેનમાં. અને અરુણભાઈ અહીં કેવી રીતે એ પણ મને મારું જ્ઞાન આપ્યું છે. મને કેવું તને ઉપદેશ કરીશ, તારો ઉપદેશ કરીશ, તારા શરીરની માથું ન હારતો. શરીર તારી પાસે માગું છું એટલા માટે તું શરીરથી જુદો છો. અને બોલવાનું કે બોલ બોલ એમ કે તમે કીધું યાર રાજચંદ્રની કડી આવી ગઈ દર્શનમાં વ્યવતિત થયો. પૂછજો છે બોલ. હા. જો ખાલી 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 શાંતિથી વિચાર. 1 સેકન્ડ વચ્ચે બોલો. હા, ના પછી અમારું ખાલી કોણ એક થઈ જ ગયું? એક જ મિનિટ. જો હું એક ખાલી વાત કરું. આપણે આપણે કેટલી વાર મન ઉગાડી નાખી છે. 5 મિનિટ અથવા 1 મિનિટે મન ઉગડે છે આપણું. એ કાંઈ ન હાલે, કાંઈ છે જ નહીં. સાધનમાં આવતું છે નહીં અમન. નિશ્ચય વાણી સાંભળી સાધન રજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. જો આપણે મન નથી નિશ્ચય હોતો એકાંતથી આમાં નથી કહેલ. એકાંતે વ્યવહાર નહીં બંને સાસરે. આપણે મન નથી પણ આપણે 5 મિનિટે વિચાર વગર રહી ગઈ છીએ. હવે વિચાર વગરના ક્યારે તમે થાવ? જ્યારે તમે પૂર્ણ સ્થિતિએ હું કાંઈ નથી નક્કી થાય ને તો જ વિચાર હટે. જે જે સમજાય ત્યાં સમય તો વાણી રહી તું વિચાર. હા. હવે કાંઈ ઘટે છે હું ખબર છે? સ્થિતિ સ્થિતિ કાંઈ કરવું છે ને એટલે ઘટે. ખરું શું થાય? કરવા બે છે, બે કરવાના હેજા કરીને. અને બધા વાહ વાહ કરી માય ગઈ વાહ વાહ, માય ગઈ વાહ વાહ. વાહ વાહની કાંઈ જરૂર નથી. અપુરુષજીના જે વર્તન છે ને પાહેલો જાઉં છું. પૃથ્વી ઉપર વાલતો નથી. અને એ પાંચેય નીચના પેટમાં ઓળખતા નથી. અને એ 3 ગોળ એમાંથી બન્યા છે એટલે એ નાગીરાના 3 ગોળ મારે કાંઈ લેવાના દેવા. ગોળ સાથે નહીં યોજના અને સ્પર્શે નહીં પંચભૂત. પંચ મહાભૂત રહ્યા નહીં, અરુડિયાને અડતા ઈડાય નથી, સ્પર્શતાય નથી. શું કામ મારે કંઈ જાણવું નથી. બધી વાત ક્યારે ઘણા મને કે તમે હારો નહીં. હું ના ભાઈ, જો એ તમામ પૂતળામાં કાર્યક્રમ એકનો જ છે. હવે બધામાં એક જ છે. મળતો નથી, જન્મતો નથી, આવતો નથી, જાતો નથી, ઠાલો નથી, ભરેલો નથી, વધતો નથી, ઘટતો નથી. પછી આખું વિશ્વ દર્શન પણ થઈ જાય, બોમ્બ નાખે ને તો આમાં જોવે છે ત્યાં સુધી હું નહીં માનું કે મરે છે હાથમાં. આવડા મરે ને એટલે હું અહીંયા આભડો એનો જવાબ માનો છું. એનો ભાઈ છે તો અને એનું આયુષ્ય એટલે પૂરા થઈ ગયા. વાત થઈ ગઈ. અને મારે એકલો જોવે છે, ક્યાં મરી ગયો ભૂપલો, ક્યાં મરી ગયો ભૂપેન્દ્ર, આ જોવે મારી એકલો. એમ કંચન વહી ગઈ તારી તો આ જોવે મારી એકમાં ક્યાં વહી ગઈ છે? હે કંચન ક્યાં વહી ગઈ છે? જ્યોતિ ક્યાં હોય? આ જોવે. આ હમીરો ક્યાં હોય ગયો છે? આ જોવે જો મને એક વાર. હા અમને આવું અમને જાવું લાવ્યો. વિજય ભજન ગાયું. અમને ધરું મેં કુડા ધ્યાના કહે રવિ રામ ગુરુ ભાણ બતાવે લીખ દિયા મોર છાપ ફરવાના. કાંઈ ઓલું નથી હો કાંઈ. ખાલી સ્થિરતા. અઘરું ખાલી કાંઈ છે સ્થિરતા. નહીં કાંઈ. ખાલી સ્થિરતા. પણ અંદરથી છૂટવું જોઈએ. અંદરથી છૂટવું જોઈએ. અંદરથી તો છૂટવું જોઈએ. અંદરથી ખોટે નક્કી થઈ જવું જોઈએ. હું બોલો, કાંઈ નથી, બાવન બાબો ગામડો મારું કાંઈ નથી. એક જ એટલે એક જ વાત પૂરી થઈ ગઈ. અંદરથી નક્કી થઈ જવું જોઈએ. હું કાંઈ નથી, મારું કાંઈ નથી. નક્કી પણ હો. નક્કી પણ હું કાંઈ નથી, મારું કાંઈ નથી. એના સત્ય છે એમ જ. પણ અંદરની જે વાસના છે ને એ, અને એના માટે તમે કોઈ પણ સાધન તો લેવું પડશે. કારણ કે સાધન છોડતી નથી એનું હું કરું? પણ એ અંદર નક્કી નથી, હું કાંઈ નથી એમ, મારું કાંઈ નથી એમ નક્કી નથી થતું. ઘણી વાર મને એમ કે મને એમ થઈ જાય કે હું એકલો બેહી જાઉં, મારે કોઈ નહીં. તમે સમજતા નથી. બેસી જવાથી કાંઈ નહીં થાય. પણ એક હું તમને કહું, ખાલી શાંતિથી વિચાર કરો. શરીર તો છે નહીં, તમે
બરોબર, તમે આમ થોડોક શાંતિ હેઠા બેસી જાઓ કે સારું ગાંડીનું આનું રાખ થઈ જાય. હવે નડે છે હું તો કે પૈસા તો એનું કોઈ મહત્વ જ નથી. પૈસાનું એ કોઈ એટલી મહાન વસ્તુ નથી, જરૂરી છે. હવે બે વસ્તુ તો એક સેકન્ડમાં છૂટી જાય. આજે આપણને ખબર છે આની રાખ થાય, બરોબર, ખોટે ખોટે રાખ મનમાં કરી નાખો ને, મનથી રાખ કરી નાખો ને. તો કામ પતી જવું છે. હવે વાંધો ક્યાં આવે છે? નડે જવું તો કે ખાલી મન. હવે આપણું ધ્યાન મન ઉપર હોવું જોઈએ, અંતઃકરણ ઉપર. હવે અંતઃકરણને ખેલ કરવા દો. જો એને લખડ તો એ બજાવશે, જેને હાલવું છે એના માટે, તો એને ખેલ કરવા દો. તમે ખેલને જોવો અને તમે એવા ખેલ કરો કે જે ખેલ આત્મકલ્યાણ તરફના હોય. તમે અહીંયા આવ્યા તો આ એક ખેલ જ છે ને. પણ આ ખેલ કેવો છે? તો કે પોતાના આત્મકલ્યાણ તરફનો ધ્યાનનો ખેલ છે. મને કે બાપુ જોવાનું તો આટલા બધા ફોટાકા રાખ્યા. મેં ભાઈ મેં નથી રાખ્યા. બા બેન ભાવ એને ભાવ પ્રેમ તો ગુરુવારે એટલે એને રાખ્યા છે. મારું જે પર્સનલ આશ્રમ હોય એ કરી શક્યું કાંઈ નહીં. અને જે રીતના પેટો હાકર સીપડ હાથમાં લઈને આવે ને હાકર સીપડ લઈને આવે એટલે કે બાપુ મારે આ સીપડ સાકર અને હાર પહેરાવો છે તો કોને પહેરાવું? અને આ બે જા અને બેઠો ત્યાં બાપુ આ તો હું જ છું. બસ આવી જા. જો ખાલી શ્રીમંતજીએ પાછું હું કીધું કે એક સત્પુરુષના ચરણનો આશરો લે. સાંભળો, એક સત્પુરુષના ચરણનો આશરો લે, મોક્ષ ન મળે તો મારી પાસે આવજો. હવે ખાલી ચરણનો આશરો કરી એ નથી કે ઈ કરે તો આવ ને કોઈ સંતરણ પણ તમે, હું તમને કહું, તમે અહીંયા બેઠા છો તો તમને શ્રીમંતજીના ચરણ ન દેખાય અહીં બેઠા બેઠા? દેખાય ને? બધું દેખાય. બધું ન દેખાય, એક પ્રિય છે એટલે દેખાય, બાકી બધું દેખાય. કામ નહીં. તો હલવાવાના ધંધા હા. એમાં વહી ક્યાંય બોલવાનું. કારણ કે કાંઈ જોવા જેવું નથી. જોવા જેવું એક જ. બીજું એક વસ્તુ બીજું તમારે એને જો એક વસ્તુ હું ખાલી હૃદયની દિલની જ વાત કરીશ, ગુરુ કૃપાની. બીજો શું કરે છે ને એ જોવાનું મૂકી દઉં. તમે સમજાય હું કહું, જેને જે કરવું છે ને એને કરવા દો. કારણ કે પરિણામે તમે જે કરશો ને એ જ તમારું પરિણામ આવશે. બીજો જે કરશે એ પરિણામ તમારું નથી. કરવું છે. તમારા દીકરા શું કરે છે ને એ તમારું પરિણામ નથી. ના. હવે આપણે ધ્યાન ક્યાં રાખીએ છીએ? બીજા પરમાં. પરમાં નથી કરવાનું. અને બને ત્યાં સુધી આ મન છે ને એને બને ત્યાં સુધી એક કામ કરવું. બને ત્યાં સુધી હું પ્રાર્થના કરું છું. બને ત્યાં સુધી બોલાઈ જાય તો બને ત્યાં સુધી એવી પ્રાર્થના કરવી કે કોઈને દોષ નથી જોવા. સમજાય છે? એ દોષ જોવાથી આપણું મન છે ને, મારું મન છે ને દૂષિત બને. મારે કહેવું તો પડે ને ભાઈ, કોઈને જરૂર નથી એમ. શું કામ કહેવું જોઈએ? મને પીડા છે એટલે બોલાઈ જાય છે ને. તો હું જરૂર છે? હું જ મારી સ્થિતિમાં રહું તો મારાથી સાચું બોલાઈ જાય છે ને. કારણ કે મને ભગવત ભજનથી કે પરમાત્માના નામ ભજન સત્સંગથી પ્રેમ છે એટલે મારાથી કહેવાય જાય છે કે આને પ્રેમ કેમ જાગતો નથી, એટલે બોલાઈ જાય છે મારાથી. ન બોલવું જોઈએ એટલું શું કામ બોલવું જોઈએ? શું જરૂર છે? શું કામ કોઈને કંઈ કહેવું જોઈએ? અને ખાવા પીવાનું કંઈ ઘડો જ નહીં. અત્યારે હમણાં જમીશ ને, આમ હોય કંઈ. જમી લો, પ્રેમથી જમી લો. હાલો બાપા એક ભજન ગાઓ. ભાઈ તમે ઊભા થઈને જમી લીધું તો એમને. હાલો. એમ આપણે કહેવાય કે તમે સત્સંગ કરો તો હું જમી લઉં. બાર બાર વર